આપનો પરિચય? કળથરા રાહુલ. આજે મામલતદાર કચેરી ખાતે આપણે ધરણા ઉપર બેસેલા હતા, તો મામલતદાર શું રજૂઆત કરવામાં આવી હતી? અમે અહીંયા મામલતદારમાં ગઢડા આવ્યા હતા, તેમનો ઘણો બધે પ્રયાસ કર્યો અને મામલતદારે એવું કીધું છે કે સ્વયં પોતે આવી અને જગ્યામાં તે જગ્યાને યોગ્ય મેઘોડિયા આવશે અને એ તપાસ પોતે હાથ ધરશે. આપનો પરિચય? હું ચેતન ત્રિવેદી, આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી. આજે મેઘોડિયાથી ગામ લોકો આવ્યા હતા, ધરણા ઉપર મામલતદાર કચેરી બેઠા હતા, તો શું નિર્ણય મામલતદાર દ્વારા દેવામાં આવ્યો છે તેના વિશે જણાવશો? અગાઉ ઘણા લાંબા સમયથી 12/7/2023ના રોજ નિવાસી અધિક કલેક્ટરનો જે હુકમ હતો, જે અનુસંધાને મામલતદાર કચેરીમાં ઘણા લાંબા સમયથી મેઘોડિયા ગામના ગ્રામજનો દ્વારા અરજીઓ આપવામાં આવી હતી, તેમ છતાં કોઈ આગળની કાર્યવાહી થતી નહોતી. જે અનુસંધાને શનિવારના રોજ મામલતદારશ્રીને રૂબરૂ મળી આમ આદમી પાર્ટીની ટીમ પણ સાથે રહેલ અને રજૂઆત કરતા, જે અનુસંધાને આ ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા છે, ત્યારે આજરોજ ગ્રામજનો સાથે મામલતદારશ્રી સાથે ચર્ચા વિચારણા કરતા જે કાર્યવાહી ઘણા લાંબા સમયથી અટકેલી હતી, ગેરકાયદેસર દબાણો અંગેની તપાસ અંગેની જે કાર્યવાહીનું આજે શાંતિપૂર્ણ નિરાકરણ આવેલ છે અને ગઢડા મામલતદારશ્રીએ રૂબરૂએ એવી ખાતરી આપેલ કે આજરોજ સ્થળ ઉપર તપાસ થશે અને જે લોકોએ ગેરકાયદેસર દબાણ કરેલું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે. જે અનુસંધાને આ ગ્રામજનોને સાથે રાખીને આ ધરણાનો કાર્યક્રમ જે હતો તે અત્યારે સમાપ્ત થયો છે અને હવે લોકોના પ્રશ્નોનું સાચું નિરાકરણ આજ તપાસ થઈ આવશે.